નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાખો લઘુત્તમ વેતન ધારકોને ફાયદો જોવા મળી રહ્યો છે. ઈપીએફઓના જે સભ્યો છે તેમને માટે હવે નવી સ્કીમ જનરેટ કરવામાં આવી છે. ઈપીએફઓના કર્મચારીઓ માટે હવે નવી સુવિધા લાગુ કરવામાં આવી છે. ઈપીએફઓ હવે ફેસ ઓથેન્ટિકેશનની યુએએન જનરેટ એક્ટિવેટ કરશે. યુએએન કેવી રીતે જનરેટ થશે? ઉમંગ એપ દ્વારા યુએએન જનરેટ કરવાની પણ સુવિધા લાગુ કરવામાં આવી છે. તો ઈપીએફઓના સભ્યો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુએએન જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. મંગળવારના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે કર્મચારીઓ ઉમંગ મોબાઈલ એપ દ્વારા યુએએન જનરેટ કરી શકશે. આ એપથી નવો યુએએન એમ્પ્લોયર પણ પોતાના નવા કર્મચારી માટે જનરેટ કરી શકશે. જેમના પાસે પહેલેથી યુએએન જ છે પરંતુ એક્ટિવ નથી, તેઓ સરળતાથી એક્ટિવ કરી શકશે. તો કર્મચારીએ ઉમંગ એપ ખોલીને યુએએન એલોટમેન્ટ અને એક્ટિવેશનના સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આધાર આધારિત વેરિફિકેશન પછી યુએએન જનરેટ થઈને આધારમાં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવશે. કર્મચારી એપ અથવા ઈપીએફઓના મેમ્બર પોર્ટલ પરથી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ધન્યવાદ.